नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मंगलमय मंगलकरं वेतराग वेदज्ञान नमो ताये जाते भये अरिहंत आदिम श्री समयसार परम अध्यात्म शास्त्र तेनी संक्षिप्त वाचना विचारणा चाली रही है। तेमा बीजी गाथा में आचार्य देव जीवना बे प्रकार कहे छे। जीवना एटले आपणा, पण આપણે એક જ પ્રકારમાં આવીએ છીએ, કારણ કે જીવના જે બે પ્રકાર કહે છે એમાં એક તો પર સમય એવું કહે છે, જેમાં જગતના અનંતા અનંત જીવો આવી ગયા, અને બીજો સ્વ સમય એમ કહે છે। એ સ્વ સમયના આધ્યાત્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક પદ્ધતિથી બે ભાગ પાડો। સ્વ સમય એ ગઈકાલે આપણે એની ભૂમિકા બાંધી હતી કે સ્વ સમય કોણ સાહેબ? કે સ્વ સમય ભાઈ મુખ્યપણે તો પૂર્ણપણે જેઓએ સ્વભાવ પ્રગટ કર્યો છે તેવા શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન, તે મુખ્યપણે તો સ્વ સમય છે, પણ એ સિદ્ધાંતની પરિભાષા છે। આપણે તો આ સમયસાર વાંચીને આપણા આત્માનું કલ્યાણ કરવું કે સાહેબ મારે માટે સ્વ સમય શું? કે તારા માટે સ્વ સમય તારી શક્તિ અનુસાર પરમાર્થથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, તેટલું તારા જીવનમાં જેટલું પ્રગટ ખરેખર થાય એટલો તું સ્વ સમય, અને એથી વિપરીત ભાવો તું કરે તો તું પર સમય। આપણે સ્વ સમય બનવાનું છે, અને સ્વ સમય હોઈએ ધારો કે તો સ્વ સમયપણાની વૃદ્ધિ કરવાની છે, કારણ કે સ્વ સમયપણું પૂરેપૂરું ક્યારે પ્રગટ થશે? જ્યારે પરમાત્મા થઈશું ત્યારે, દેહવાળા અથવા દેહ વગરના। તો આ વસ્તુને ખ્યાલમાં રાખીને હવે આત્મા, જીવ, સમય શબ્દ આપણને સમજાવે છે। આટલી વસ્તુ બેકગ્રાઉન્ડમાં આપણે રાખવાની, અને હવે સમય એટલે શું એ આચાર્ય ભગવાન, ટીકાકાર આચાર્ય ભગવાન આપણને સમજાવે છે। જરાક સહેજ આખી અમૃતચંદ્ર દેવ ભગવંતની ટીકા છે ને, જરા વિદવદ ભોગ્ય છે। એ માની લે છે કે જે જીવો આવ્યા છે તે ઉત્તમ મુમુક્ષુ છે, ન્યાયશાસ્ત્રના, સિદ્ધાંતશાસ્ત્રના, ભાષાશાસ્ત્રના, કાવ્યશાસ્ત્રના કંઈક જાણકાર છે, એમ માનીને તેઓ અહીંયા કથન કરે, અને આપણી યોગ્યતા એટલી ન હોય તો આપણને જરા ઓછું સમજાય, અથવા જરા
થોડું ટીડિયસ પણ લાગે કોક વાર, કારણ કે આપણી પાત્રતા ઓછી પડે છે. આપણે શું આવું સાહેબ, શું આવું કહો છો તમે? ભાઈ શાંતિ રાખ, પ્રભુ તારાથી જેટલું થાય તેટલું ગ્રહણ કર અને બાકી માટે પ્રાર્થના કર કે હે ભગવંત, આપની વાત મને સમજાતી નથી, આપની વાત મારો અંતર હજુ સ્વીકાર કરતું નથી, પણ આપની વાત ત્રિકાળ સાચી છે એવું તો હું જરૂર માનું છું, અને મને એવી શક્તિ આપો કે મારી પાત્રતા વધે અને આપની વાત પરમાર્થથી હું સમજી શકું અને પરમાર્થથી મારા સમસ્ત વ્યક્તિત્વમાં ઉતરી જાય તો મારા જીવનનું અંતિમ ધ્યેય, જે તમે પહેલી ગાથામાં કહ્યું હતું, સિદ્ધ થવું, તે 1, 2, 5, 10 ભાવની અંદર હું પૂરું કરી. એટલે થોડી વિદ્વાનની ભાષામાં બોલે ને તો આપણે અપસેટ ન થવું, કારણ કે મોટા માણસ છે. છતાં પાછા આપણે અહીંયા બને એટલી સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું, પણ મૂળ વાંચવું તો જોઈએ જ, કારણ કે એના આધાર વિના આપણે સમજવું યોગ્ય નથી. એમનો આધાર લીધા પછી પણ સમજી શકતા સમજવાની મુશ્કેલી છે. એમનો આધાર ન લઈએ તો અર્થનો અનર્થ થઈ જાય. આપણી બુદ્ધિ શક્તિ એકદમ મર્યાદિત છે એમના પ્રમાણમાં, એટલે એમનો આધાર લઈ સમજાય તેટલું સમજવું, બાકીનાનું કે હે પ્રભુ, જેટલું મને સમજાતું નથી તે ભવિષ્યમાં સમજાય એવો પુરુષાર્થ મારે કરવો છે, એવી બુદ્ધિ મારે નિર્મળ કરવી છે, મારે કશાય ભાવ ઘટાડવા છે અને અજ્ઞાનનો નાશ કરવો છે અને સમતાને પ્રાપ્ત થવું. એ હવે સમ શબ્દ સમજાવે છે. ટીકા, સમય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સમ તો ઉપસર્ગ છે, તેનો અર્થ એકપણું એવો થાય છે, અને ગતૌ ધાતુ છે, એનો અર્થ, એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. થોડુંક સામાન્ય વ્યાકરણ આવડતું હોય એને પણ ખબર પડે. તમારો નાનો ભાઈ હોય તો શું કહે, સાહેબ આ મારો અનુજ છે, તો અનુ એ ઉપસર્ગ છે ને જ એ શબ્દ છે. અનુ એટલે પછીથી, ની પાછળ, જ એટલે જન્મ્યો, મારી પાછળ જે જન્મ્યો એ અનુજ. તો અનુ એ આગળ ઉપસર્ગ છે. અહીંયા સમય શબ્દ સમજાવે છે આપણને. સમ્યદ રૂપેણ ગમયતિ ગચ્છતિ ચ ઇતિ સમયઃ, એમ બે અર્થ કરે છે. એ આપણે ગઈકાલે થોડુંક એનો વિચારણા કરી હતી. આ આત્મા એટલે આપણે એક સાથે પરિણમીએ છીએ અને પરિણમતી વખતે જાણવાની ક્રિયા પણ કરીએ છીએ. એ કેવી રીતે સાહેબ? સાહેબ પેટમાં દુખે છે, તો પેટમાં દુખે છે એ જાણનારો કોક છે. સાહેબ મને પેટમાં બહુ દુખે છે, સાહેબ માથું બહુ ભારે થઈ ગયું છે, સાહેબ છાતીમાં કફ ભરાઈ ગયો છે, એ જાણનારો કોઈક છે. પણ એ જાણનારને અજ્ઞાની જીવો સ્વીકારતા નથી અને માત્ર વેદે છે. એમ મને દુખે છે, ખરેખર શું છે? દુખાવો આત્મામાં જણાય છે, પણ આ જીવ અજ્ઞાની એમ માને છે કે મને દુખે છે. જાણનારને કાઢી નાખ્યો અને એકલા વેદનારને રાખ્યો. જાણનારને કાઢે તો કલ્યાણ થાય નહીં, કારણ કે જાણનારને આગળ રાખીને જીવવું એ આ સમયસાર ગ્રંથની અને ભગવાન મહાવીરના કરોડો અબજો શાસ્ત્રોનો સાર કેટલો? આત્માને જાણનારને આગળ રાખીને જીવ,
જાણનારને આગળ રાખીને જીવ, આપણે તો એનો સ્વીકાર જ કરતા નથી. સાહેબ, આ છોકરો મારું કયું માનતો નથી. સાહેબ, મારી તબિયત જ સારી નથી રહેતી. સાહેબ, સમાજની આટલી સેવા કરું છું પણ સમાજને મારો કંઈ ગણપાટ નથી, મને ઉપરથી ખાસડા મારે છે. જુઓ આ બધા કેવા છે. આપણા જીવનમાં તો કમ્પ્લેન 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 જ છે. અને જ્ઞાનીઓ કહે છે कब हुक काजी कब हुक पाजी कब हुक हुआ अपभ्राजी जी कब हुक जग में कीर्ति गाजी सब पुद्गल की बाजी. અને મહાજ્ઞાનીની વાત તો જવા દો, એ તો આ કાળે થતા નથી. પાંડવો અને ગજસુકુમાર એમને ધગધગતા કડા પહેરાવ્યા અને માથે અગ્નિ મૂક્યો, તોય તેઓ કઈ કમ્પ્લેન કરતા નથી કે અરે આ લોકો બધા, આ બધો અમારો વાંક નથી અને આ બધા કેમ અમને હેરાન કરે છે. બહુ મોટા પુરુષ. આત્મા સમપણું પહેલો અર્થ જે છે એને એકદમ એનો અનુભવ કરે છે. તેનો અર્થ એકપણું એવો છે અને અય ગતૌ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. આમ તો પ્રખ્યાત છે. આપણે કોક વાર જયારે કોઈ માણસને બહુ સમજાવીએ અને ન સમજે, અને આટલી ગમ નથી પડતી તને, શું કહીએ, અરે આટલી ગમ નથી પડતી, એ ત્યાં આગળ ગમ એટલે સમજણ, જ્ઞાન કરવું તે એ અર્થ પણ છે. અને ગમ ગચ્છતી એ તો પ્રખ્યાત અર્થ છે, જવું જવું. એટલે આ આત્મા સમયે સમયે નવા નવા ભાવોને પામે છે. આ જીવ, આપણે બધા સમયે સમયે નવા નવા ભાવોને પામીએ છીએ. તમે એમ કહો કે નવા નવા વિચારો કરો છો, અથવા એમ કહો કે નવા નવા કામ કરો છો. કામ થવું એમાં શરીરની ક્રિયા જુદી, વાણીની ક્રિયા જુદી, અને મનના વિકલ્પો છે એ પણ પરમાર્થથી જુદા. એ ત્રણેયનો જે જાણનાર એ સાચો તું, એ સમય સાર. આ તો સમયની વાત કરી. સમયનો સાર કયો? શરીરથી પાર, વાણીથી પાર અને મનના વિચારોથી પણ પાર. કે સાહેબ તો રહ્યું જ શું પછી? લો, આ ત્રણેય નહીં તો પછી રહ્યું શું? એ જ ભાઈ સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને સમજવાનું છે કે શરીર, વાણી અને મન એ ત્રણેયની ક્રિયાનો જાણનાર એક અંદરમાં ભગવાન આત્મા બેઠો છે અને એ જ આપણું મૂળ સ્વરૂપ છે. પણ આપણે એનો સ્વીકાર કરતા નથી. એટલે કૃપાળુદેવ ધર્માત્માઓ પણ આત્મસિદ્ધિમાં આશ્ચર્ય પામે છે. ઘટપટ યાદી જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. બહુ સારી ભાષામાં કીધું. સારી ભાષામાં સમજી ગયા? સારી ભાષામાં ગાળ દીધી કે હે મૂર્ખ, તું તારી જાતનો તો સ્વીકાર કરતો નથી અને કહે છે આટલા બંગલા, આટલા મોટર, આટલા દીકરા, આ બધો મારો વૈભવ, બધું છે એ પુણ્યનો ઉદય છે. તું પહેલા છો એમ તું સ્વીકાર. પણ આપણે ભૂલી જઈએ છીએ અને ફરી પાછું એનું એ રિપીટ કરે છે છેલ્લી ગાથામાં. એટલે પહેલા પદની છેલ્લી ગાથામાં, આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એહ અમા. જ્ઞાનીઓ કહે છે કે ભાઈ તું છો આગળ, નાના સાહેબ જોર મારા દીકરા, જોર મારું, આ બધું. એટલે શું કે એને પોતાનું કઈ અંતરના જે તત્વનું, એટલે સમય સારનું કઈ મહાત્મ્ય નથી અને પુણ્યના ઉદયનું મહાત્મ્ય અને પાપના ઉદયની કમ્પ્લેન છે નિરંતર. કારણ કે અત્યારે તો આ કાળમાં પુણ્યનો ઉદય તો થોડા જ જીવોને છે. 5.5 અબજમાંથી થોડા જ જીવોને પુણ્યનો ઉદય છે. તમે કહેશો નાના સાહેબ એ તો તમે ભિખારી દેશમાં રહો છો ને એટલે તમને એવું લાગે. અહીં તમારે ભારતમાં બધા આવા હોય, અમારે ત્યાં તો અમેરિકા, યુરોપમાં તો બધાને પુણ્યનો ઉદય છે. બિલકુલ નથી પ્રભુ.
ખાવાનું મળે છે પણ અંતરમાં તો બળતરા છે. બહારની સગવડથી સુખ માનવું તે કાલ્પનિક છે અને એથી વિશેષ સમજી લેવું પુણ્યનો ઉદય છે પણ બુદ્ધિ ભ્રષ્ટ છે, કુકાર્યો કરે છે, હિંસા આદિમાં પ્રવર્તે છે અને અજ્ઞાનમય પ્રવૃત્તિ કરે છે. એ તીવ્ર પાપાનુબંધી પુણ્યનો ઉદય તે ભગવાન કહે છે, હે ભગવાન, ભગવાન એટલે આચાર્ય, આચાર્ય અને જ્ઞાનીઓ કહે છે, હે પરમાત્મા, અમને એવું ઐશ્વર્ય ખપતું નથી, અમારે એવું પુણ્ય જોઈતું નથી કે જે પુણ્યનો ઉદય આવે ને અહંકાર થઈ જાય, અંદરમાં આને કુકાર્યો કરવા માંડે. અત્યારે આપણે આપણું જીવન તપાસવું, આજુબાજુનું પણ જોવું. આપણે પુણ્યનો ઉદય આવે એટલે શું ભૂલી જઈએ છીએ બધું. સાહેબ, મારે તો મજા છે, ટેસ્ટ છે, હું ગમે તે કરું, મને કોઈ પૂછનાર નહીં, મને કોઈ કાયદો બાયદો લાગુ પડે મારું માને તો ઠીક છે, નહીં તો ગયો સમજો. પુણ્યના ઉદયથી ઉન્મત્તતા આવી, સૌમ્ય સ્વભાવ, સારો સ્વભાવ, સજ્જનતા, મૈત્રી, પ્રેમ બધું ભૂલી ગયો અને પુણ્યના ઉદયથી મારું ધારેલું બધું હું કરું અને મારું ધારેલું જ હું કરવાનો, એવી વાત કરવી તે જ્ઞાની સંતો માટે અથવા ધર્માત્મા કે મુમુક્ષુ માટે યોગ્ય નથી. મારું આ મંતવ્ય છે, મને આમ સાચું લાગે, ફેરી ના ઉદયને પોતાનો માને એ અજ્ઞાની, એ તો આગળ વિસ્તારથી આવશે. અને પાપના ઉદયને પણ પોતાનો માને તે પણ અજ્ઞાની. આપણી ગરીબાઈ, આપણો રોગ, આપણી અપકીર્તિ, એ બધાનો આપણે કન્ટિન્યુઅસ જો આપણે કમ્પ્લેન કર્યા કરીએ તો પણ આપણે અજ્ઞાની. તો અહીંયા પહેલી બે લીટીમાં એમ કહે છે, આત્માને આગળ રાખીને ચાલ, સર્વ સમયે જાણનારો અંદરમાં હાજર છે, એની દ્રષ્ટિ તું રાખજે, એની દ્રષ્ટિ તું રાખજે. અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એક સાથે જ યુગપત જાણવું અને પરિણમન કરવું, એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. એ સમય સારની વ્યાખ્યા નથી, સમયની વ્યાખ્યા છે. તો આત્મા પરિણમે પણ છે અને આત્મા જાણે પણ છે. એવી જે પદાર્થમાં શક્તિ છે એનું નામ સમય. આપણે બધા સામાન્યપણે સમય છીએ, પણ બનવાનું છે સમયસાર. આપણે બધા જીવ છીએ પણ બનવાનું છે શિવ. આપણે બધા અત્યારે સામાન્યપણે અજ્ઞાની કે અલ્પ જ્ઞાની છીએ, પણ બનવાનું છે પૂર્ણ જ્ઞાની પરમાત્મા. જે જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠવાનું. આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર ઉઠવું, તો આ શાસ્ત્ર, આ ગુરુદેવ અને આ ભગવાન તેમને માન્યા કહેવાય. બંને ક્રિયા સાથે કરે છે એમ કહ્યું. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે. એની એ જ વાત ફરીથી કીધી. આ જીવ પદાર્થ કેવો છે? સદા પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ દ્રવ્યની એકતા રૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આત્માના બધા ગુણોની વાત કરી. દર્શન જ્ઞાન ચારિત્રને એક કર્યા, ઉપલક્ષ્યથી બધા ગુણ લઈ લેવા. ફરીથી એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે. આ જીવ પદાર્થ કેવો છે? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી. કોઈ એવો સમય છે કે જ્યારે આત્માની પર્યાય ન હોય? આત્મા પરિણમે નહીં એવો કોઈ સમય હોય કે ન હોય? સંસારી હોય, સિદ્ધ હોય, અરિહંત હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, મુનિ હોય, નરકનો જીવ હોય કે નિગોદનો જીવ હોય, પણ સમયે સમયે એની અવસ્થા તો નવી નવી થયા જ કરે. ઉત્પાદ વ્યય દ્રવ્યની એકતા રૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.
સતની વ્યાખ્યા કરી, સતની વ્યાખ્યા કરી અને સત સ્વરૂપ આત્મા છે એમ કહ્યું. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે એમ બંને પ્રકાર કહ્યા. ભલે નિત્ય છે એ કઈ અપેક્ષાએ કહ્યું? આત્મસિદ્ધિની ગાથા. આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાયે પલટાય, બાળાદેવય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. પણ એ જાણનારો તો બાળક, યુવાન, વૃદ્ધ થઈને મૃત્યુને પામ્યો તો પણ એ તો પાછું બીજું શરીર ધારણ કરશે. આત્મા મરતો, આત્મા મરે, જીવ મરતો નથી. જીવની ટ્રાન્સફર થયા કરે, એક શરીરમાંથી બીજું શરીર, બીજા શરીરમાંથી ત્રીજું શરીર. જેવા ભાવ એવા ભાવ અને જેવી મતિ એવી ગતિ ચાલ્યા કરવાની. અને ત્રણ ગુણ કીધા, ત્રણ પ્રકાર કીધા. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય ની એકતા રૂપ. એટલે દ્રવ્યની એકતા રૂપ એટલે ધ્રુવ રૂપે તો કાયમ રહે છે, ઉત્પાદ રૂપે નવો નવો થાય છે, અને જે અવસ્થા એક સમયે હતી એ બીજે સમયે અવસ્થા નાશ પામે છે. બાળક છે એ બાળક મટીને કુમાર થયો, કુમારમાંથી યુવાન થયો, યુવાનમાંથી પ્રૌઢ થયો, પ્રૌઢમાંથી વૃદ્ધ થયો, વૃદ્ધમાંથી આયુષ્ય કર્મ પૂરું થતા. પણ છે તો એનો એ, પણ જ્યારે વૃદ્ધત્વ છે ત્યારે બાળકપણું નથી. કે સાહેબ હું એમ કે 90 વર્ષનો બાળક છું, તો એવું તારી તબિયત સારી છે એટલે એવું કહેવાય, પણ કઈ તું બાળક નથી. વ્યય શબ્દ સમજવો છે. પર્યાયને મુખ્ય કરીને જ્યારે કથન કરવામાં આવે, અવસ્થાને મુખ્ય કરીને કથન કરવામાં આવે, તો જે બાળક છે તે વૃદ્ધ નથી. બાળક હતો એ જ આત્મા બીજા શરીરમાં ચાલ્યો. તો ત્રણેય છે અને ત્રણેય એક સાથે છે. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એમાં લક્ષણ ભેદ છે, પણ પ્રદેશ ભેદ પણ નથી ને સમય ભેદ પણ નથી. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એમાં લક્ષણ ભેદ છે, કારણ કે ઉત્પાદ અને વ્યય એ તો વિનાશિક છે અને દ્રવ્ય અવિનાશી છે. દ્રવ્ય અવિનાશી છે, પણ પ્રદેશ જ્યાં પર્યાય છે ત્યાં અનંત ગુણો છે અને ત્યાં દ્રવ્ય પણ છે. પર્યાય અને આત્મા બે જુદા નથી પ્રદેશની અપેક્ષાએ. જો એવું હોય તો પછી આના ક્રોધ થાય, પછી આ ક્ષમા રાખે, પછી એનો મોક્ષ થાય, આનો મોક્ષ થાય. એવી રીતે આનો મોક્ષ નો થાય. મોક્ષ કોનો થાય? જે ક્રોધ અત્યારે કરે છે એ પોતે સુધરે, પોતાના અક્રોધ સ્વભાવી એટલે ક્ષમા સ્વભાવી આત્માનો લક્ષ્ય કરે, અને એ ક્ષમા, વિનય આદિ ગુણોનો જાણનારો એક જ્ઞાયક એનો લક્ષ્ય કરે, તો એની મુક્તિ એક દિવસ. માટે પ્રદેશની અપેક્ષાએ દ્રવ્ય, જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત એવું સૂત્ર ભગવાને તત્વાર સૂત્રમાં કહ્યું છે. એ અહીંયા આગળ આધ્યાત્મિક દ્રષ્ટિની અપેક્ષાથી કહ્યું. ઉત્પાદ વ્યય દ્રવ્યની એકતા રૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે. એકલો ઉત્પાદ પણ નહીં, એકલો વ્યય પણ નહીં, એકલું ધ્રુવત્વ પણ નહીં, પણ ત્રણેયની એકતા એક સાથે છે. ત્રણેયની એકતા એક સાથે છે એવી પ્રગટ કરી મૂળ માર્ગમાં. ત્યારે પરમાર્થ ધર્મ પામ્યો. મૂળ માર્ગમાં એ ચોથી કડી મૂકી. એ ત્રણેયને એક કરીને જ્યારે પોતે પરિણમ્યો સમ્યક પ્રકારે, તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો
પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. નિજ સ્વરૂપ પામવાનું છે. નિજ સ્વરૂપ પામવાનું છે. નિજ સ્વરૂપ અત્યારે છે ખરું પણ પ્રગટ નથી. નિજ સ્વરૂપ અંદરમાં છે ખરું પણ પ્રગટ નથી, અપ્રગટ છે. જો એવું સ્વીકારે નહીં તો કામ થાય નહીં. તો સમયસાર વાંચવો બેકાર છે. કારણ કે તું ભગવાન જ છો તો પછી શા માટે સમયસાર વાંચે? જો ભગવાન છો એમ એકાંતે માને તો સમયસાર વાંચવાનું કઈ પ્રયોજન નથી. આપણે સુધરવા બેઠા છીએ. આપણે આપણી જાતનું કલ્યાણ કરવા બેઠા. જે ભગવાન તે પોતે સુધરે? ભગવાન પુરુષાર્થ કરે મોક્ષનો? ન કરે. ભગવાન થવાની શક્તિ છે. એ શક્તિને વ્યક્ત કરવાની, અંદરમાં ભગવાન થવાની શક્તિ છે એને વ્યક્ત કરવાની. સર્વ જીવ છે સિદ્ધ સમ. સિદ્ધ નહીં, સિદ્ધ સમ. પણ જે સમજે તે થાય, ત્યાં ઉપાદાનનો પુરુષાર્થ. સાચી સમજણ કરે તે. ને સાચી સમજણમાં શું આવ્યું? સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ. એટલા માટે કીધું કે તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્માનું, તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. આપણું આત્મ સ્વરૂપ અજ્ઞાની જીવોને પામવાનું છે, જ્ઞાની જીવોને પાકું કરવાનું છે, અને વધારીને કર્મને કાપીને અને ધર્મમાં સ્થિરતા કરીને આગળ આત્માને આગળ રાખીને આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરવાની. આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરીને સાધકનો ટોપ ગિયર તો મુનિપણામાં છે. સાધનાનું ટોપ ગિયર જે છે એ તો મુનિપણામાં છે. એટલે જ્ઞાનીઓએ અને તીર્થંકર ભગવાન પણ મુનિ થાય. ભગવાન સાધના તો કરે જ છે. રાજા તરીકે પણ સાધના કરે છે. દરરોજ 3 સામાયિક કરે છે ભગવાન. ક્યારે? રાજા હોય ત્યારે. એવું તમને શી ખબર? નિયમ છે. તીર્થંકર ભગવાન 8 વર્ષની ઉંમર થાય ત્યાર પછી અણુવ્રતને ગ્રહણ કરી લે છે. અસંયત રહેતા નથી. અને જે શ્રાવક તરીકેની ચર્યા છે તે તીર્થંકર ભગવાન પણ રાજા તરીકે પાળે છે. સમયે પ્રભુની ભક્તિ, ભગવાન પણ પ્રભુની ભક્તિ કરે છે રાજા તરીકે. ગુરુની સેવાનો એમને યોગ નથી હોતો, કારણ કે તીર્થંકરને એ ભાવમાં બાહ્ય ગુરુ હોતા, પણ બીજા અરિહંતને તો હોય. તીર્થંકર તો કેટલા અનંત જીવ મોક્ષે જાય એમાં એક તીર્થંકર થાય. અબજો જીવ મોક્ષે જાય એમાં એક જ તીર્થંકર થાય. સ્વાધ્યાય ભગવાન જ્યારે રાજા હોય છે ત્યારે સ્વાધ્યાય કરે છે. મુનિ છે ત્યારે નથી કરતા. ભગવાન જ્યારે રાજા હોય ત્યારે સામાયિક કરવા બેસે ત્યારે પોતે શાસ્ત્ર પણ વાંચે, કારણ કે હજુ 3 જ્ઞાન છે. ત્યાં એમને ભગવાન તરીકે ન કલ્પવા અને મુનિ તરીકે પણ ન કલ્પવા, રાજા છે. સંયમ પણ પાળે છે, એકને સંયમ. તપ પણ કરે છે પોતાની શક્તિ પ્રમાણે, અને દાન પણ દે છે. એ તો બહુ પ્રસિદ્ધ છે કે દરેક તીર્થંકર ભગવાન દીક્ષા લીધા પહેલા વર્ષી દાન કરે છે. 1 વર્ષ સુધી કરોડો અબજો રૂપિયા અને દરેક પ્રકારનું દાન કરીને પછી સર્વ પ્રકારે નિષ્પરિગ્રહી બનીને મુનિ થાય. આ ક્લાસિકલ પદ્ધતિ છે. મોક્ષ થવાની ક્લાસિકલ પદ્ધતિ છે, રાજમાર્ગ. કોઈક પછી અલ્પકાળનું મુનિપણું પણ પ્રગટ કરીને જતા રહે. પણ આપણે બધા કેવી રીતે થવું પડશે? ઘણો કાળ સમ્યક દ્રષ્ટિ, ઘણો કાળ શ્રાવક, ઘણો કાળ મુનિ અને થોડો કાળ શુદ્ધોપયોગી મુનિ બનીને પછી મોક્ષે જવાનું.
સ્ટાન્ડર્ડ પાથ, રાજમાર્ગ, ઉત્પાદ દ્રવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. અહીંયા આગળ માત્ર સમ્યક દ્રષ્ટિની વાત નથી કરી, સમયની વાત ચાલે, સમય સારની વાત નથી ચાલતી. એટલે જગતના જીવો પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ઉત્પાદ દ્રવ્યને અનુભવે છે. એ કેવી રીતે? તું એમ જાણે છે કે આ બધું મારું છે, એનું નામ મિથ્યા દર્શન. તું એમ જાણે છે કે હું ધારું તે કરી શકું, બહુ સારું સારું ખાઉં છું એટલે મારી તબિયત બહુ સારી છે, મારી વ્યવસ્થા છે એટલે આ બધું બરાબર ચાલે છે, એનું નામ મિથ્યા જ્ઞાન. અને મિથ્યા આચરણ તો પ્રસિદ્ધ છે સાહેબ. આ જમાનામાં તો આ તમારા જેવાનું કામ નહીં. લેબલ જુદ ને માલ જુદો. આ ઇન્કમટેક્સ કી ભરવાનો નહીં આપણે તો. જેનું આવ્યું એનું, હા ઘરાક આવ્યો તો એને ખંખેરી જ નાખવાનો. આ બધું મિથ્યા ચારિત્ર એ જગતના જીવોને પણ છે. ત્રણેયની એકતા છે, પણ એમને કેવી છે એકતા? ઉલટી એકતા છે, એકતા રૂપ એમ કે. અને આ એકતા રૂપ અનુભવ છે. અનુભૂતિ, એકતા રૂપ અનુભૂતિ. એને કઈ અનુભૂતિ થાય છે? મિથ્યા અનુભૂતિ થાય છે. એ નથી તો જ આ સંસાર ચાલે. એટલી મજા આવી ખાવાની, એટલી મજા આવી ખાવાની કે બસ મસ્ત થઈ ગયો. બસ એનું નામ શું? મિથ્યા. આહાર લો બરાબર છે, સંભાવથી સારું થયું છે ખાવાનું, સુપાચ્ય હતું, બસ હો ગયા. પણ આ તો કે છે સાહેબ એટલું સારું હતું ને મેં તો દબાવીને ખાધું, સાંજે ખાઈશ જ નહીં. હવે પહેલાના જમાનામાં એવું હતું. આમાં સિનિયર્સ છે એમને ખબર હોય. જ્ઞાતિ થતી, પેલા જ્ઞાતિ જમણ થતું. જ્ઞાતિ જમણ હોય ને એમાં બ્રાહ્મણ ભાઈઓ હોય ને, એ જયારે જ્ઞાતિ જમણ હોય ને તો એવું આયોજન કરે. પહેલા આગલા 2 દિવસ ઉપવાસ કરે અને પછી જમવા બેસે, મોટો લોટો લઈ જાય સાથે. અને જયારે જમવા બેસે ત્યારે આગલા 2 દિવસનું જમે, એ દિવસનું જમે અને આગલા 2 દિવસનું જમે, 5 દિવસનું જમી લે. અને પછી પેલા લોટાની અંદર 2-3 લાડવા નાખતા જાય જયારે ઘેર જાય ત્યારે. શેની વાત ચાલે છે? મિથ્યા આચરણ. શેની વાત ચાલે છે? મિથ્યા આચરણ. કે સાહેબ આપણે તો આટલા 2 દિવસ આગળ 2 દિવસ પાછળના પૈસા બચાવી લીધા, અરે પાછું લોટામાં છે એટલે બીજા 2 દિવસ ચાલશે, આપણે 2-3 લાડવા લઈ લીધા. ભાઈ જીવવા માટે આહાર છે. આહાર જીવવા માટે આહાર કરીએ છીએ, આહાર માટે જીવતા નથી. આહાર તો દરેકને કરવો પડે છે, મોટા મુનિઓને પણ આહાર કરવો પડે છે. એમાં મજા ન માનો, ખાઓ. ભગવાન તો ઉદાર છે. જ્ઞાનીઓ કહે છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માનજેથી જંજીરેથી નીકળે. ઘણીવાર સામાન્ય મનુષ્ય કમ્પ્લેન કરે કે સાહેબ તમે તો અમને કઈ મજા કરવાનું તો કહેતા જ નથી. એક બીજું ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ચિંતન કરો, મંત્ર લેખન કરો, તીર્થયાત્રા કરો, પણ કોઈ દિવસ એવું કહો છો કે ફરવા જાઓ, આજે સફર કરો, આજે નવા કપડાં પહેરો? કે ભાઈ એવું કરતો પણ વાંધો નથી, કોક વાર પણ સંભાવ અને આત્મા આગળ રાખે. ભગવાન બહુ કડક હોત ને વધારે પડતા તો શ્રાવક ધર્મનું પ્રરૂપણા ન કરે. બધાને કે બધા મુનિ મરી જાઓ, બધા મુનિ મરી જાઓ. ભગવાન કહે છે, ભગવાન પૂર્ણ પુરુષ હતા. એ જાણતા હતા કે આ દુનિયામાં 99.5 નવડા લગાડો એટલા મનુષ્યો ગૃહસ્થ ધર્મ દ્વારા ધીમે વિકાસ કરી. એમના જેવા આજન્મ ત્યાગી તો અપવાદ રૂપ મહાપુરુષો સાચા જન્મ્યા અને ચાલી નીકળ્યા. 5, 7, 10 વર્ષના હાલ્યા.
બધા એવું ન કરી શકે, બધાય ન કરી શકે, કોક જ કરી શકે એમના જેવા. તો બીજા માટે પણ ધર્મ નથી? છે, બીજા માટે પણ ધર્મ છે. સંખ્યાની અપેક્ષાએ તો શ્રાવક ધર્મ જ મુખ્ય છે. સંખ્યાની અપેક્ષાએ તો શ્રાવક ધર્મ જ મુખ્ય છે અને મુખ્ય રહેવાનો છે. ભાઈ તમારે દરેક તીર્થંકર ભગવાનના ચતુર્વિધ સંઘની સંખ્યા પણ આપેલી છે. તો મુનિઓ તો જેટલા હોય એટલા, એના કરતા 5 ગણા, 10 ગણા, 20 ગણા, 50 ગણા શ્રાવકો હોય, શ્રાવિકાઓ હોય. તો ભગવાન ઉદાર છે. ભગવાન કહે છે ભાઈ, હે વત્સ, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ અમે કઈ વાંધો નથી, પરંતુ દ્રષ્ટિ ક્યાં છે તારી એ નક્કી કર. દ્રષ્ટિ ક્યાં રાખે તું? એટલે કહે છે કે સારું જમો, સારું રમો, મજા કરો, પણ દ્રષ્ટિ ક્યાં રાખો? જો દ્રષ્ટિ સાચી તો સૃષ્ટિ પણ સાચી થશે. અને એ દ્રષ્ટિ પાછી સાચી વધારે કાળ રહે એટલા માટે આપણે સૃષ્ટિ એટલે આપણું આચરણ પણ એવું સારું કરવું. ટૂંકમાં એને આપણે આગળ વિચારી ગયા છે, વિચાર પક્ષ અને આચાર પક્ષ. સારા વિચાર કરવા હોય તો સારું જીવન જીવવું, અને સારું જીવન જીવીએ તો સારા વિચાર, ને સારા વિચાર કરીએ તો સારું જીવન જીવા. પરસ્પર અન્યોન્યાશ્રિત અને અન્યોન્યને એ અસર કરવા વાળા. તો જગતના જ્ઞાની અને અજ્ઞાની જીવોને ત્રણેયની એકતા છે. આગળ કહે છે, હવે થોડું દાર્શનિક વિશ્લેષણ કરે છે. આ વિશેષણથી જીવની સત્તા નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો, તથા પુરુષને અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ પરિણમન સ્વભાવ કહેવાથી થયો. મૂળ ગાથામાં આવું બધું આચાર્ય દેવે કંઈ કહ્યું નથી. આ ટીકાકાર જયચંદજી છાવડાએ સમજાવવા માટે કે સ્યાદવાદ મત જે છે ભગવાનની પ્રરૂપણ શૈલી કોઈનું ખંડન કરતી નથી, છતાં પણ એવી રીતે કહે છે કે ઓટોમેટિક કાંકરા કાંકરા નીકળી ગયા અને ઘઉં ઘઉં રહી ગયા. આચાર્યમાં મૂળમાં કંઈ આવું કીધું. ભગવાન એવું કંઈ કહેતા અંદરમાં વાંચો તો મૂળમાં આ મતનું આમ અમે ખંડન કર્યું ને આ મતનું આ ખંડન કર્યું. એમને તો જાણવા જેવા છે, મારા સ્વામીને ઓળખવા જેવા. કે શું સાહેબ તમારા સ્વામીનું હું તમારા સ્વામીને જોઈ ગયા છો તમે? નિજાનંદને પામવું છે બસ, અને એ માટે જ પ્રયત્ન છે. એમનું જીવનનું સર્વસ્વ, એમના જીવનનું સર્વસ્વ શું? સાચી શ્રદ્ધાની વૃદ્ધિ, સાચા જ્ઞાનની વૃદ્ધિ અને આત્માના સહજાનંદની વૃદ્ધિ. બહુ મોટા પુરુષ. એમનો ફૂલ ટાઈમ બિઝનેસ શું છે? એમનો ફૂલ ટાઈમ બિઝનેસ શું છે? આત્માની શુદ્ધિ અને આત્માની સિદ્ધિ. એમને ધર્મ, અર્થ અને કામ એવા પુરુષાર્થ છે જ નહીં. મોટા પુરુષ, સર્વસંગ પરિત્યાગી, એટલે તો કાંઈ છે નહીં. 12માં આપણા જેવી કોઈ લપ એમને છે ની જરૂર પણ નથી. આગલા ભાવનું પણ છે ને આ ભાવનું પણ છે. પરાક્રમી છે. આપણે કપડા જરાક ઓછા હોય તો સાહેબ શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, જરાક કંઈ ખાવાનું, સાહેબ પેટમાં ગેસ થઈ ગયો, સાહેબ ઝાડા થઈ ગયા. આવું બધું થાય આપણા જેવાને. કેમ? પુણ્ય ઓછું અને સહનશીલતા પણ ઓછી. કોઈક વાર મુનિને પણ તબિયત બગડી જાય, પણ એ શરીર પ્રત્યે કઈ નહીં, વાંધો નહીં, દુખે છે એનો હું જાણનાર છું. એવું ચારિત્ર્ય એમણે પ્રગટ કર્યું છે. સદગુરુના ચરણની સેવા, નિરંતર સ્વાધ્યાયમાં લીનતા, વ્રતોનું સારી રીતે પાલન,
પાંચ સમિતિ તેનું પણ યત્નપૂર્વક પાલન. એટલે એ કઈ ખંડન મંડનમાં પડતા નથી. એ તો એમ કહે છે આવો આવો અને મારા સ્વામીનો ખજાનો લૂંટો. આવો આવો અને મારા સ્વામીએ ખુલ્લો મૂકેલો સહજાનંદની પ્રાપ્તિનો ખજાનો લૂંટો લૂંટો. આવો અવસર ફરી આવશે. નરસિંહ મહેતાએ પણ એવી રીતે કીધું, ભલે પોતાની રીતે કીધું. લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી. હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સૂંગી. અમે તો રામ નામ ના વેપારી, ભાઈ રામ નામ ના વેપારી. પણ કૃપાળુ દેવે કીધું છે વચનામૃતમાં એવી રીતે. પણ આજે આ શુદ્ધાત્મ તત્વના ઘરાક કોઈ છે નહીં. પણ આ કાળમાં શુદ્ધાત્મ તત્વના ઘરાક કોઈ છે નહીં, એટલે બહુ ઓછા છે એમ. બીજી વસ્તુ હોય તો મોટી લાઈન લાગે, અને આત્માની સાધના કરવાની હોય તો કોઈ ન ઊભું રહે. સાહેબ પણ મને ટાઈમ નથી, મારે આ છે તે છે, મારી તબિયત સારી. આપણે બધા સંતોએ પોતાની રીતે કહ્યું કે આવું આવું અનુભવ અમને થયો છે, આવો અનુભવ અમને થયો. राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे मनुष्य को वारंवार अधिकार. આપણે ભોજનનો બેલ મારવાનો ભૂલી જઈએ તો કોઈ આવે જ નહીં સાહેબ, કોઈ આવે જ નહીં. શું થાય? પ્રભુ મારી તમારી બધાની વાત છે. 12 માં 10 થાય ત્યાં તો બધા પહોંચી જ ગયા હોય, અને જો વધારે વાર થાય તો કોને અંદર કેટલી વાર છે હવે, હા કેમ મોડું થયું, શું છે, લાવો અમે આ મદદ કરીએ. આપણને એવું શીખવાડવું પડતું. એ આગલી ગાથામાં કહેવાના છે. આગલી ગાથામાં એ કહેવાના છે કે તારી શું અત્યારે દશા છે બાપા. તો આચાર્ય ભગવાન કહે છે કે અમે આ સ્યાદવાદથી, અનેકાંત પારમેશ્વરી વિદ્યાથી, સર્વજ્ઞ પ્રભુની સ્યાદવાદ શૈલીથી અહીંયા નિરૂપણ કરેલું છે. એમાં બધું આવી ગયું, સમજી લેવું. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે, અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ દ્રવ્યરૂપ કહેવાથી થયું. એટલે ભગવાને તો એટલું વિધેયાત્મક જ કહ્યું છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. આવું વસ્તુનું સ્વરૂપ જે જીવ જાણે એનું કલ્યાણ થાય, અને ન સ્વીકારે તો પોતાનું કલ્યાણ અટકે. આપણે ભગવાનની વાત ન માનીએ તો કોનું અકલ્યાણ થાય? આપણું. આપણને ભગવાનની વાતમાં, જ્ઞાનીઓની વાતમાં કેટલી ભૂલો લાગે છે. બહુ બુદ્ધિવાળા ખરા ને, દરેક એક એક પાનામાં 10 ભૂલ બતાવે. આ કે જુઓ આચાર્યની અહીંયા ભૂલ, આ બરાબર આમ નથી, આમાં આમ ન કહેવું જોઈએ, આનું આમ. અરે ભાઈ, આ દુષ્ટ નીચ અને મૂર્ખ જીવ પરમાત્મા અને પરમાત્મા તુલ્ય મહાપુરુષોની વાણીમાં ભૂલ કાઢે છે. પણ એવું ન કરવું, એમ કૃપાળુ દેવે કહ્યું છે. ક્યાં કહ્યું? જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. એમ વારંવાર ચિંતન. અંધશ્રદ્ધા નથી કરાવતો. પહેલા તો એમ કે સમજો ભઈલા, સમજો ભઈલા, આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે. તોય ન સમજે તો કે ભાઈ હવે તો તું વિચાર કર, આગળ ઉપર સમજાશે. તારી પાત્રતા વધાર, અત્યારે સમજાતું નથી એ ભવિષ્યમાં. પણ ભગવાનને ખોટા માનવા પણ નહીં અને કહેવા પણ નહીં. એટલું કહેવાની છૂટ છે કે ભગવાન તમારી વાત મને બેસતી નથી. તો કે કાંઈ નહીં બેટા, કોઈને નથી બેસતી. અનંત જીવોમાં કોઈને નથી બેસતી, કોકને જ બેસે છે અમારી વાત. તો અત્યારે તું એમ કર, એને પેન્ડિંગ ફાઇલમાં મૂકી રાખ. અત્યારે પેન્ડિંગ ફાઇલમાં મૂકી રાખ. 2, 4, 5, 10 વર્ષે તારી પાત્રતા વધશે ત્યારે તને સમજણ. પણ વેસ્ટ પેપર બાસ્કેટમાં ન નાખવી ભગવાનની વાત.
કારણ કે એનાથી આ જીવને માટે આગામી કલ્યાણનો માર્ગ પણ બંધ થઈ જાય કે સાહેબ હું તો આ બધું ફેંકો ને બાજુમાં, હું કહું છું ને એ તમે સમજો, એવું આપણાથી કહેવા, એવો વિચાર પણ કરાય. એનું નામ સમ્યક એકાંત શ્રદ્ધા. સમ્યક એકાંત શ્રદ્ધા. આગળ એ વાત આવી ગઈ હતી. જે ભગવાનનો ફોલોઅર સાચો છે, ભગવાનનો ઉપાસક સાચો છે, એ હઠાગ્રહ કરતો એટલો બધો ઉદાર છે. એ આપણે છેલ્લું પાનું જોયું હતું. 628મું પાનું. વારંવાર આ આવશે. કેમ? કારણ કે ભગવાન સ્યાદવાદના નાયક છે. ભગવાન સ્યાદવાદ એટલે અનેકાંત. છેલ્લેથી બીજી લીટી, એના છેલ્લા 5 અક્ષર. તો પણ જેઓ સ્યાદવાદમય જીનમતની આજ્ઞા માને છે તેમને વિપરીત શ્રદ્ધાંત થતું નથી. આટલે સુધી સામાન્ય કીધું. હવે કોઈ ક્ષયોક્ષમ દોષવાળાનું કહે છે, આપણા જેવા ઓછી બુદ્ધિવાળાનું વાત કરે છે. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે, યથાર્થ થઈ જાય. ભૂલ તો દરેકની થાય. ભૂલ ઘણા આપણા જેવાની તો થાય જ વારંવાર, પરંતુ ઓપન માઇન્ડ રાખ્યું હોય. આપણું માઇન્ડ કેવું રાખવું? ઓપન માઇન્ડ, એવર રેડી ટુ એક્સેપ્ટ એવરી ઇમ્પ્રુવમેન્ટ. ઓપન માઇન્ડ, એવર રેડી ટુ એક્સેપ્ટ એની ઇમ્પ્રુવમેન્ટ. આવું ભગવાનનું શાસન છે. માટે ભગવાન અબજો શ્લોક મોઢે છે ને કહે છે હું અલ્પજ્ઞ છું. આગળ 4th ગાથામાં 5મી ગાથામાં કહેશે કે મારી ક્યાંય ભૂલ થઈ જાય તો તમે ભૂલને લક્ષમાં લેતા નહીં અને સાચું સમજજો. જેમની ભૂલ આપણી દ્રષ્ટિએ તો સંભવતી જ નથી એવા મહાપુરુષો પણ એમ કહે છે. શું કહે છે કૃપાળુદેવ મોક્ષમાળમાં? હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. શું કહે છે? હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. જેટલો જીવ જ્ઞાની એટલો એ પરમ વિનયી. જેટલો જીવ સાચો જ્ઞાની એટલો એ પરમ વિનયી હોય. તો આ જુદા જુદા દર્શનોની વાત કરી. તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે જરા વિસ્તારથી સમજાવે છે. શેની વાત ચાલે છે? એક સમય શબ્દની વ્યાખ્યા ચાલે છે. એક જ શબ્દની, સમય, એ શબ્દની વ્યાખ્યા ચાલે. વળી જીવ કેવો છે? ચૈતન્ય સ્વરૂપણાથી નિત્ય ઉદ્યોત રૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ રૂપ છે. કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપ છે. હવે દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે. આત્મા તો એ જ સમય, પણ સમયમાં ઉત્પાદને ધ્રુવ છે, એમાં ઉત્પાદને વ્યયને ગૌણ કરે છે. અને દ્રવ્ય એ કેવો છે? ચૈતન્ય સ્વરૂપણાથી નિત્ય ઉદ્યોત રૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. ગુજરાતી આગળ બોલ્યું છે આધ્યાત્મિક ગાથામાં. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. મોટા પુરુષોની સાધના by absurdum reduction method, not this, not this, not this, not this, not this, me the knower and the seer, me the knower and the seer, me the knower and the seer. આખા શાસ્ત્રમાં એક જ ધૂન લગાડવાના છે. આખા શાસ્ત્રમાં એક જ ધૂન.
હું તો જ્ઞાતા દ્રષ્ટા સહજાનંદી છું. બીજું બધું તે તો મારી નબળાઈ છે. બીજું બધું એ તો મારામાં આવી ગયેલો બહારનો કચરો છે. મારું સ્વરૂપ નથી, મારું મૂળ સ્વરૂપ નથી. એવી ધૂન લગાવવાના એ સમય સારમાં જ્યારે આવશે. અત્યારે સમયની વ્યાખ્યા ચાલે, પણ હવે સાર જોડવા માંગે છે. હવે સાર સમયના 3 વિભાગ કર્યા: ઉત્પાદ, વ્યય ને દ્રવ. એમાં દ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. પણ દ્રવ્યનું સ્વરૂપ કોનું? સ્વ સમય વાળા. જુઓ આગળ કહે છે, નિત્ય ઉદ્યોતરૂપ. પહેલે દિવસે બોલ્યા હતા, ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, જૈસા નિર્મળ મોતી, જૈસા નિર્મળ મોતી. પણ અજ્ઞાનીને નજર ન આવે આ આત્મ જ્યોતિ, નજર ન આવે. આ છે તો પ્રેઝન્ટ છે, પણ આ એ બાજુ દ્રષ્ટિ કરવા માંગતો પણ છે કેવી? નિત્ય ઉદ્યોતરૂપ. એ સાહેબ, આ તો તમને એમ તમારા ગુરુ ગમે ને એટલે આવું બધું તમે કહો છો. લો લો, હવે તમે સાધના કરવાનું કહો છો ને આ આત્માનું, ઊંઘી જો પછી શું? ભાઈ તું ઊંઘી જાય ને તો પણ તું છો. તું સાવ ઊંઘી જતો નથી. જો સાવ ઊંઘી જતો હોત તો આ સ્વપ્ન કોણ જોવે છે? સ્વપ્નમાં રડે, સ્વપ્નમાં હરખે, સ્વપ્નમાં બધું કે ઓ સાહેબ હું તો છેક સમેત શિખર જી આવ્યો. સાહેબ હું તો ભગવાનના દર્શન કરવા ગયો, મેં તો મુનિઓ હતા, બહુ આહાર આપ્યો, બહુ મજા આવી. અને તું તો ઊંઘી ગયો હતો. આવું બધું તો સ્વપ્નમાં પણ જાણનારો નષ્ટ થયો. માટે તું માને તો પણ તું છો, અને તું ન માને તો પણ તું છો. માટે છે એનો સ્વીકાર કરને બાપા. આ આત્મા ઊંઘી ગયો, પણ સાવ ઊંઘી ગયો. ઊંઘી ગયો હોય તો સ્વપ્નમાં બધું જોવે છે કોણ? પણ અસ્પષ્ટ છે, સ્મૃતિ ઓછી છે. એટલે કે સાહેબ મને આટલે સુધી યાદ છે, પછી શું થયું મને ખબર નથી. ઘણી વાર સ્વપ્નમાં ઉઠીને શું કહો છો? સાહેબ આટલી સુધી થયું, પણ પછી શું થયું મને કઈ ખબર. શું થયું? જ્ઞાન પર આવરણ આવી ગયું. એટલી એની મર્યાદા છે. માટે તું કહે છે ને કે સાહેબ આ તો બધું ઠીક, આવો કઈ આત્મા નિત્ય ઉદ્યોત રૂપ મોટો હતો છે. ભાઈ છે બાપા, આપણે એનો પ્રયત્ન કરીશું તો. પછી શું કહે છે? જેટલી જેટલી આત્માની શુદ્ધિ તેટલી તેટલી સ્વપ્ન દશા ગૌણ. આ અર્થનું વાક્ય આવે છે વચનામૃતમાં. જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું તેમ તેમ સ્વપ્ન દશા આદિ ગૌણ થઈ જાય. ક્ષીણ પરીક્ષિત. તો નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપ છે. આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકાર સ્વરૂપ નહીં માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું, તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. આ વિશેષણથી વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે. પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે. સહવર્તીને અક્રમવર્તી પણ કહે. આ વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાશ થયો. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. આજરા વિસ્તારથી કહ્યું છે. આપણને 6 પદના પત્રમાં ટૂંકમાં કહી દીધું.
સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્યાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પણ પ્રમાણ. પોતે પોતાને પણ જાણે છે અને શક્તિ પ્રમાણે અન્યને પણ જાણે છે. પણ ભાન નહીં હોવાને લીધે આ જીવ પરને જાણવામાં તો મશગુલ અને એક્સપર્ટ છે, પણ સ્વને જાણવાનો પુરુષાર્થ પણ કરતો નથી, પોતાનું સ્વ નિરીક્ષણ પણ કરતો નથી, અને અંદરમાં બધો કચરો ગટરનો એટલો બધો ભેગો કર્યો છે કે એના હોથા નીકળી ગયા તો પણ હજુ માનતો ન કરવા જેવા ભાવ આખો દિવસ કર્યા કરે. થઈ જાય ખરા, પણ તરત પાછું હે ભગવાન હું ભૂલી ગયો એમ કબૂલ કરવું. એટલું પૂરું કરી નાખીએ એટલો પેરેગ્રાફ. આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ છે. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો અવગાહન, ગતિ, સ્થિતિ, વર્તના હેતુપણું અને રૂપીપણું તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્ય રૂપતા સ્વભાવના સદભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પૂતગલ એ 5 દ્રવ્યોથી જે ભિન્ન છે, આ વિશેષણથી એક બ્રહ્મ વસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત દ્રવ્યો સાથે અત્યંત એક ક્ષેત્ર અવગાહ રૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વરૂપ છે, આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો. આવો જીવ નામનો પદાર્થ તે સમય છે. અહીં સમયનો અર્થ શબ્દ પદાર્થ નથી લીધો પણ જીવ લીધો છે. જીવ અને કયો જીવ? આખો જીવ. આખો જીવ એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય, અને એ પણ બંને જીવ. બંને જીવ એટલે સંસારી જીવ અને અસંસારી જીવ. કે એવું કેમ કર્યું? મૂળ તું જો, મૂળ ગાથાને અનુસરે છે. મૂળ ગાથામાં પહેલી લીટીમાં તો સ્વસમય અને બીજી લીટીમાં પર સમય. એ પર સમય વાળા પણ સમય છે અને સ્વસમય વાળા પણ સમય છે. હવે આપણે કરવાનું શું છે? પર સમયને ત્યાગવાનો અને સ્વ સમયને ઉપાસવાનો. પર સમયને ત્યાગવાનો અને સ્વ સમયને ઉપાસવાનો. આ એનું નામ સમયસાર. વાંચ્યો સમજ્યો કહેવાય. આપણે પણ એ વારંવાર પ્રયત્ન કરવાનો. દાર્શનિક પક્ષમાં આપણે જતા નથી ને જવાના નથી, કારણ કે આપણને તો ભગવાનના વચનમાં શ્રદ્ધા છે કે આત્મા સ્યાદવાદ શૈલીથી ભગવાને કહ્યો છે તેવું. કોઈને ખાસ પંડિત થવું હોય અને વાદ વિવાદ કરીને બીજા ખોટા છે એવું તેને પુરવાર કરવું હોય, તેણે પછી રાજવાર્તિક ને શ્લોક વાર્તિક વાંચવા. એને માટે સમયસાર મુખ્ય નથી, એને માટે બીજા શાસ્ત્ર. આપણે એવું કે આપણી શક્તિ, બળ, બુદ્ધિ અને દેશ કાળ પણ એનાથી વિપરીત છે. આ બધા મિથ્યા દ્રષ્ટિ છે, આ બધા મિથ્યા દ્રષ્ટિ છે, એવું આપણે પુરવાર કરવા જવાની જરૂર. જે જેવા છે તેવા છે. મારા સ્વામી જે કહે છે તે મારે માનવું છે, એટલું કરવું. બધી આખી દુનિયા જૂઠી છે એવું પુરવાર કરવા જવાની મારી તો શક્તિ નથી. તમારામાંથી કોઈની હોય તો એ પણ અત્યારે ગૌણ કરવા જેવી. બધાને મિથ્યા દ્રષ્ટિ હું પુરવાર કરી દઉં અને હું એકલો સમ્યક દ્રષ્ટિ છું, એવું કંઈ કરવાની જરૂર. એટલું આયુષ્ય, બળ, બુદ્ધિ અને દેશકાળ એવા છે. આપણે તો બસ સમજી સમજીને ભગવાનની આજ્ઞા માનવી, સમજી સમજીને આપણી જાતની સુધારણા કરવી. કારણ કે હવે આપણામાંથી મોટા ભાગને તો 10, 20, 30 કે 40, 50 વર્ષ બાકી છે. થોડાને જ 60, 70 કે 80 વર્ષ બાકી છે. એટલો ટાઈમ તો ઓછો છે. અને કામ, અજ્ઞાન, અસંયમ ને પ્રમાદનો નાશ કરવાનું મોટું છે. અજ્ઞાન, અસંયમ અને પ્રમાદને નાશ કરવાનું કામ મોટું છે. સુખ ધામયનંત સુસંત જય દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ
પર શાંતે અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે યયતે પ્રણમો પદતે વરતે યયતે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.